ભૂલો ભલે બીજું પણ મા બાપને ભૂલશો નહીં। તો મિત્રો આપણે આજે જે ડાયરાવાળો વિડીયો બનાવવાનો તે એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ વનરાજભાઈ તમે જે વિડીયો બનાવો છો એ અમારે અંગ્રેજી થઈ જાય બરાબર। તો આ વિડીયો તમે પૂરેપૂરું જુઓ તો તમને 100% તમને ખ્યાલ આવશે કે જે લોકોને મિત્રો અંગ્રેજીમાં વિડીયો બની જાય છે બરાબર, ગુજરાતી લખી છે પણ અંગ્રેજીમાં બોલાય છે મિત્રો બરાબર। તો આ વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે 100% તમને મિત્રો વિડીયો બનાવતા આવડી જશે, એ પણ ગુજરાતી ભાષાની અંદર મિત્રો બરાબર। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ। તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરો, જતા રહ્યા મોબાઈલની સ્ક્રીન પર અને જોરદાર મિત્રો ડાયરાવાળો વિડીયો બનાવતા આપણે શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર બરાબર। તમને જે શરૂમાં મેં વિડીયો બતાવ્યો કે ભૂલો બધે પણ મા બાપને ભૂલશો નહીં મિત્રો બરાબર। આ રીતનું એક ભાઈની આપણી કોમેન્ટ હતી કે ભાઈ મારે અંગ્રેજી વિડીયો બને છે બરાબર। તો આપણે તમે આ વિડીયો પૂરેપૂરો જુઓ તો 100% તમને મિત્રો ગુજરાતીમાં વિડીયો બોલતો હશે ને એ રીતનો આપણે વિડીયો બનાવવાનો છે મિત્રો બરાબર। તો વિડીયો લાસ્ટ સુધી મારા ભાઈ જોજો બરાબર। તો સૌ પ્રથમ તો મિત્રો તમને આજે પહેલો તો વિડીયો બનાવો અને પછી મિત્રો આગળ આપણે વાત કરીએ ફોટાની બરાબર। પ્રોન્ટ ક્યાં છે ક્યાં નથી એ બધું તમને પાછળ હું કહીશ કે આ જગ્યાએ પ્રોન્ટ છે, તમારે કોપી કરી લેવાનું રહેશે ખાલી બરાબર। ચલો તે પહેલાં તો આપણે જો તમે મિત્રો જે એપ પહેલી તમને બતાવું હું અહીંયા પહેલાં આપણે અહીંયા એ તમને પહેલું બતાવું કે જે આ એપની અંદર આપણે યુઝ કરતા હતા મિત્રો બરાબર। તો આજે આરી એપને યુઝ કરવાનું નથી મિત્રો બરાબર, આપણા પાસે બીજી પણ એપ છે મિત્રો બરાબર। તો ચલો એ બીજી એપ કઈ છે તો તમારા ફોનની અંદર મિત્રો પ્લે સ્ટોરમાં જઈ અને આરી એપ તમારે ડાઉનલોડ કરી લેવાની છે, વાયટી ક્રિએટ બરાબર। ચલો અહીંયાથી આપણે વાયટી ક્રિએટ એપ ચાલુ કરીએ છીએ। વિડીયો પૂરેપૂરો જુઓ તો 100% તમને ખબર પડશે મિત્રો બરાબર। ચલો અહીંયા આપણે ખુલી ગઈ છે વાયટી ક્રિએટ એપ બરાબર। વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ, નકર તમે જ કહેશો કે વનરાજભાઈ અમારા હજી અંગ્રેજી બોલે છે બરાબર। તો ચલો અહીંયાથી આપણે એ નિશાન કરું એટલે તમને ખ્યાલ આવે। અહીંયા તમારે ક્લિક કરવાનું છે જનરેટ વિડીયો પર બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે જેવું ક્લિક કરશો મારા ભાઈ એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર। તો પછી અહીંયા પ્લસ દેખાય તેના પર ક્લિક કરવાનું છે। હવે તમારો જે ફોટો તમે બનાવેલો છે એ ફોટો તમારે અહીંયાથી લેવાનો છે। તો ચલો આપણે કોઈ બી ફોટો લઈ રહીએ મિત્રો બરાબર। ચલો આ ફોટો લીધો છે બરાબર। પ્રોન્ટ તો મિત્રો તમને ટેલિગ્રામમાં મળશે બરાબર। આ ફોટો છે અહીંયા હવે હું જે લખું છું મિત્રો ગુજરાતીમાં જ લખું છું બરાબર, એ તમે ધ્યાનથી જોઈ લો બરાબર। આપણે જે તમે વિડીયો શરૂમાં બતાવ્યો હતો એ અને આ ડબલ ફોટાવાળો છે અને પેલો તમને વિડીયો બતાવ્યો એ એક ફોટાવાળો હતો બરાબર। ચલો હું અહીંયા લખું કે ભૂલો ભલે બીજું પણ મા બાપને ભૂલશો નહીં બરાબર। ભૂલો ભલે બીજું પણ મા બાપને ભૂલશો નહીં બરાબર, એટલું જ લખ્યું છે મિત્રો બરાબર। તમારે જે રીતનું તમારે લખવું હોય એ રીતનું તમે લખી શકો મિત્રો બરાબર, પણ મેં આ રીતનું લખ્યું છે મિત્રો બરાબર। હવે જનરેટ પર હું ક્લિક કર્યો બરાબર। તો અહીંયા તમે જોઈ શકો કે 100% આપણે પૂરા થશે એટલે વિડીયો બનીને તૈયાર થઈ જશે, ખાલી થોડી રાહ જોવી પડશે મિત્રો બરાબર। જ્યારે ટકા પૂરા 100% પૂરા થશે એટલે કે આપણે વિડીયો ચાલુ રાખવાનો છે મિત્રો બરાબર। તો ડાયરેક્ટ કટ નથી કરવાનો, કટ કરશે તો તમારો વિડીયો બનશે નહીં મિત્રો બરાબર। પછી મને કહેતા નહીં કે વનરાજભાઈ અમારો વિડીયો ના બન્યો બરાબર। તો આ વિડીયો પૂરેપૂરો જુઓ એટલે 100% તમને ખબર પડી જ જશે કે ના વનરાજભાઈ સાચી વાત છે બરાબર। ચલો અહીંયા 42 50 અને મારા ભાઈ જેવો સપોર્ટ કરો છો એવા કરતા રહેજો। અને તમારે યુટ્યુબ ચેનલ કઈ રીતના બનાવવી, થંબનેલ કઈ રીતના લગાવવું, થંબનેલ કેવી રીતના બનાવવું, તમારી યુટ્યુબ ચેનલ સર્ચમાં નથી આવતી તો આપણી ચેનલની અંદર બધા વિડીયો બનાવેલા છે। આપણી ચેનલ છે ટેગની ચેનલ છે એટલે બધી તમને માહિતી જોવા મળશે આપણા ચેનલની અંદર મિત્રો બરાબર। બધા વિડીયો આપણે બનાવેલા છે ઓલરેડી મિત્રો બરાબર। તો અહીંયા 99% આપણે થઈ ગયા છે, હવે 100% પૂરા થશે એટલે વિડીયો બનીને તૈયાર થઈ જશે મિત્રો બરાબર। તમે જોઈ શકો અહીંયા લાઈવ પ્રૂફ સાથે તમને બતાવવાનું છે અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર જ બરાબર। ભૂલો ભલે બીજું પણ મા બાપને ભૂલશો નહીં। તમે ભૂલો ભલે બીજું પણ મા બાપને ભૂલશો નહીં। ભૂલો ભલે બીજું પણ મા બાપને ભૂલશો નહીં। તમે ભૂલો ભલે બીજું પણ મા બાપને ભૂલશો નહીં બરાબર। આ કમ્પ્લીટ વિડીયો બની ગયો બરાબર। તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ વિડીયો આપણે બનાવેલો છે। જે શરૂમાં તમે વિડીયો જોયો તો એ એક ફોટાવાળો હતો અને આ છે મિત્રો ડબલ ફોટાવાળો વિડીયો છે બરાબર। ઓકે, તો આ ડબલ ફોટાવાળો તમને પ્રોન્ટ આપણા ટેલિગ્રામમાં તમને
મળશે મિત્રો, બરાબર. તો આ ડાઉનલોડ કેવી રીતના કરવાનું, તો અપલોડ ટુ યુટ્યુબ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો તો મિત્રો આ જ વિડીયો છે એ તમારા યુટ્યુબ ચેનલમાં જશે, બરાબર. તો યુટ્યુબ ચેનલમાં આપણે અપલોડ નથી કરવાનું, પહેલાં તમારે એડિટિંગ કરવાનું છે મિત્રો, બરાબર. તો એડિટિંગ કેવી રીતના કરવો એ બધું તમને માહિતી કાલે બીજો વિડીયો આવશે એમાં તમને બતાવીશ, બરાબર. આજ તમે જોઈ શકો કે આપણે ડાયરેક્ટ યુટ્યુબ ચેનલમાં વિડીયો જતો રહ્યો, બરાબર. તમે અહીંયાથી અપલોડ કરશો તો તમારા ચેનલમાં એડ થઈ જશે, બરાબર. તો તમારે કોઈ કરવાની જરૂર નહીં, અહીંયાથી ડાયરેક્ટ બહાર નીકળી જવાનું. બહાર નીકળ્યા પછી તમે કહેતા હતા કે વનરાજભાઈ હવે ફોટો કેવી રીતના બનાવો, તો તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરો. તો ચાલુ કરો મિત્રો તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર, બરાબર. આ રીતનું ગૂગલ ખુલે એટલે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા તમારા સર્ચ મારવાનું છે ગૂગલ જીમીની. તો અહીંયા પહેલા નંબરની વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. તો અહીંયા જે પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ખુલે. તો અહીંયા લખેલું છે ફાઇલ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમારા ફોનની અંદર જે ફોટાનું બનાવવાનું હોય એ ફોટો લેવાનો છે, બરાબર. તો હજી અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે, બરાબર. હવે તમારે જે ફોટાનું બનાવવાનું હોય એ ફોટો તમારે લેવાનો છે મિત્રો, બરાબર. તો અહીંયા આપણે ફોટો લઈ રહીએ. ચલો અહીંયા આપણે વચ્ચે દબાઈ ગયું હતું, ડાયરેક્ટ જતા રહીએ પાછા મિત્રો. ફોન આપણે જે એન્ડ્રોઈડ ફોનમાં મિત્રો તમારે ઓગળી બીજા અડી જાય તો તમારે આખું બધું બહાર નીકળી જાય છે મિત્રો, બરાબર. એટલું તમારે ધ્યાન રાખવાનું, બરાબર. તો ચલો અહીંયા આપણે ફટોફટ દબાવવું પડશે મિત્રો, બરાબર. પ્લસ ઉપર ક્લિક કરીશું. ચલો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીશું. પાછા અહીંયા જતા રહીશું મિત્રો, પાછા ફાઇલમાં જ્યાં પછી મિત્રો ફેર જતા રહ્યું ફોટામાં જ્યાં પછી આપણા ફોનની ગેલેરી અહીંયા ખુલી જશે, બરાબર. તો હવે જેમાં ફોટા હોય એ ફોટા લેવાના છે, બરાબર. કેમેરામાં જતા રહેવું. કેમેરામાં જવા કોઈ બી ફોટા હોય લઈ રહીએ આપણે, પહેલાં કોઈ બી ફોટો લઈ રહીએ મિત્રો, બરાબર. એવું નહીં કે ચલો આપણે આ ફોટો લીધો, બરાબર. એ ફોટો લીધો. હવે જે મેં ફ્રન્ટ કોપી કરી હતું એ અહીંયા પેસ્ટ કરવાનું છે, બરાબર. ચલો હું પેસ્ટ કરીશ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો સિંગર વનરાજ દરબાર ગુજરાતી લોકસંગીત સંધ્યા. તો તમારે અહીંયા ચેન્જ કરવું હોય તો સંધ્યા, તો બીજું કોઈ લખ્યું હોય તો લખી શકો છો મિત્રો, બરાબર. આપણે કાજલ લખ્યું છે, બરાબર. હવે જેવો ફોટા પર આ ચકેડું ફરવાનું બંધ થઈ જાય તો અહીંયા ત્રિકોણ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. થોડી રાહ જોવી પડશે, બરાબર. જેવું અહીંયા ચકેડું ફરવાનું બંધ થાય પછી મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું, બરાબર. હવે ચકેડું બંધ થયું એટલે અહીંયા આ રીતનું આવ્યું, બરાબર. તો અહીંયા ક્લિક કરવાનું છે, બરાબર. હવે જે ગૂગલ જીમીની છે એ તમને ફોટો બનાવીને આપી દેશે મિત્રો, બરાબર. થોડી રાહ જોવી પડશે મિત્રો, બરાબર. કેમ કે 2 થી 3 સેકન્ડ તો લાગી જ શકે કોઈ બી એપની અંદર ફોટો બનશે મિત્રો, બરાબર. તો મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટ ફોટો બની તૈયાર થઈ ગયો. આપણે ઉપર લાવીએ થોડો, જો આપણે ફોટો કેવો એડ કર્યો તો જુઓ પાઘડીને બધું એડ થઈ ગયું છે મિત્રો, બરાબર. કમ્પ્લીટ ફોટા પર ક્લિક કરીશું. જે ફોટા પર ક્લિક કરીશું એટલે આ રીતનો ફોટો આવી જશે, જુઓ તમે. કમ્પ્લીટ ઓકે રેડી બની ગયો. મને કોમેન્ટ કરજો કે ના વધારે અમારે પણ ફોટો બની ગયો, બરાબર. ચલો અહીંયા ત્રિકોણ પર આપણે ક્લિક કરીશું, બરાબર. જેવું ત્રિકોણ પર ક્લિક કરીશું તો આ ફોટો આપણા ગેલેરીમાં સેવ થઈ ગયો, બરાબર. તો હવે મિત્રો તમારો વિડીયો ના બને તો મને કોમેન્ટ કરજો કે ના ભાઈ વનરાજભાઈ અમારે હવે ગુજરાતી વિડીયો બનવા માંડ્યો છે, બરાબર. તો હવે મળશું બીજા નવા વિડીયોમાં. એટલી કરા જય માતાજી.